જય દ્વારકાધીશ, જય માં મંગળ, રાધે રાધે બધાયને. શું કરો છો બધાય? મજામાં આવીશું. આજે અમારે રવિવાર છે તો આજે રજા અમારે વિધિને. બસ અમારે રજા ને કરો મજા. જય દ્વારકાધીશ, જય માં મંગળ, રાધે રાધે બધાયને. કેમ છે બધે? મજામાં? બધે મજામાં જશે ને? હું પણ મજામાં છું. તમારા બધાયનું આ મારા નવા વ્લોગમાં બધાયનું સ્વાગત છે. તો આજે છે રવિવાર, તો મારે રજા છે. આજે રવિવાર છે એટલે મેલડીમાંનો વારો, એટલે બધાયને જય મેલડીમાં. બોલ મમ્મી. જય મેલડીમાં. જો બધાયને જય મેલડીમાં. તો જો અમે કેદુનો વિડીયો નહોતો બનાવ્યો, આજ વિડીયો બનાવ્યો. કેમ મમ્મી? કેદીનો નહોતો બનાવ્યો. કેદુનો નહોતો બનાવ્યો. અમે 7 તારીખે વિડીયો મૂક્યો તો આજ 12 તારીખ થઈ ગઈ, એટલે કે દિવસ એટલે 5-6 દિવસ થઈ ગયા જશે. તો જો આવું કાંક અમારું બધું કામ થઈ ગયું છે. મારા મમ્મી લુગડા ધોતા હતા પણ જો હજુ તારવા જ છે. હવે આમ જો હુકવે અમાર તુલસીમાં મેં જો અહીંયા હે ને લસણ વાવ્યું હતું ને, તો જો ઉગી ગઈ, કોટા ફૂટી ગયા કેદુના. હા, લીલું લસણ અમારા ઘરે થઈ ગયું. જો તમે હે ને લીલી ડુંગળી વાવી છે પણ લીલું લસણ નહીં વાવ્યું. લીલા લસણમાં કાંઈ ન હોય, ખાલી ઓલી લસણ હોય ને, લસણ એની ફોતરાની ઓલી જે કરી હોય ને, અને કરી ફોલવાની નહીં, ડાયરેક્ટ આમ વાવી દેવાની, એટલે હે ને 2-3 દિવસમાં તમારા કોટા ફૂટી જાય. હા, એટલે લીલું લસણ થઈ જાય ને મોટું થાય એટલે એ મોટું લસણ થઈ જાય. જો આ મારો જાંબુડો છે મોટો જબરો, આની માથે હે ને મારી બેન ચડતી. અમારે હે ને પૂજાબેન હે ને ચડતી એની માથે. એને બીક નથી લાગતી, પહેલા એને બીક લાગતી હતી પણ હવે નથી લાગતી. હા, અમારે જો આવડા નવડા જાંબુડા આવે. હા, અને જો મારી બેન પૂજાબેન હે ને ઘરે કૃષ્ણ ભગવાનના વાઘા ગૂંથે છે, હાથ પગના નાના છોકરાઓના મોજા ગૂંથે છે. એ હે ને આ શિયાળા હાટું હે ને હારા કહેવાય છોકરાઓ હાટું. તો તમારે એનો ફૂલ વિડીયો જોવો ને તો મારી બેનને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ દેજો. અને મારી બેનને કમેન્ટ કરી લેજો. હા, માનવ માંડાણી નામની ચેનલ છે, એ તમારા આગળ ફરીને આવશે. હજુ તો આમ નથી આવતી, આપણે લખી તો. ચેનલનું નામ છે માનવ માંડાણી, એમાં તમે જોઈ આવજો. હા, હમણાં આવશે તે થોડાક દિવસમાં. હજુ ચેનલ શરૂ કરી છે ને એટલે બહુ વિડીયો ન આવે, થોડાક વિડીયો આવે. જો આ મારી જો ઢોકળા મમ્મીએ ધોઈ નાખ્યા. બધું કામ થઈ ગયું છે અમારે. જો બધું કામ થઈ ગયું અમારું ઘરનું. હા, જો અમારે હે ને છોકરાઓને ખીહર આવી ગઈ. જો હું તમને બતાવું. પતંગ ક્યાં છે? આમ જો અમારે પતંગ આવી. આમ જો પતંગ ત્યાં નહીં, અહીંયા આપણે જાંબુડા માથે આવી પતંગ. જો આમાં જાંબુડો હોય, કોકને ઝાડવા હોય એટલે એને હે પતંગો આવે, નકર તો આવે નહીં. જો અમારા પતરા માથે હે ને અત્યારે કેટલા પાંદડા ખરે છે. હવે હે ને નવા પાંદડા આવશે ને, હમણાં જાંબુડા આવશે એટલે નવા પાંદડા આવશે ને જૂના પાંદડા ખરી જાય એટલે પાંદડાનો ઢગલો થઈ જાય. અમારે 2 ડોલ ભરાય. જો આવડી 2 ડોલ ભરાય અમારે. હા, આની તો હમણાં જો અમારી બેનને ફોન કરવાનો છે, આવે તો પૂજાબેનને તો અમે હે ને 5 વાગ્યા તેડી આવશું. મારી મમ્મીને બધાય. અમે રનુબેનનું ખબર ન હોય, ચોટીલા રહે એટલે એનું કામ ને બધું એટલું બધું ખબર ન હોય, એટલે હવે એને હમણાં ફોન કરી શું કહે છે, આવે છે કે નથી આવતી. દરખેલ તો આવે છે પણ આખરનું કાંઈ ખબર નથી આવે છે કે નથી આવતી. તો જો મારી મમ્મીએ બધા હમણાં લુગડા અહીંયા મૂકવી દઈશે. જો હા, આ મારું ટેબલ છે કાક. જો જૂનું, આ મારો જૂનો હંજો હતો ને એનું મેં ટેબલ બનાવ્યું છે. જો આ જો મેં એના કાલે હું કાંક કરી દીધી તો કાળો કલર બની ગયો. જો હું તમને બતાવું. જો કાળો કલર, આખો કાળો કલર બની ગયો છે. જો આ મારા ભાઈનું હોન્ડા છે,
એ તમે જોઈ જઈશે અને એના નંબર હું તમને કહી દઉં. જો GJ03NR 5533 સિદ્ધિવિનાયક. તો હે ને ઈ સિદ્ધિવિનાયકથી લીધું છે હોન્ડા મારા ભાઈએ. એ આમ આવ્યું છે રેલના ફાટક આગળ ત્યાંથી કામ અમે અહીંયાથી લીધું છે ને. હા તો જો આજનો વિડીયો અહીંયા સુધી તે જો તમને આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો. અને મારી બેનને લાઈક શેર ને સપોર્ટ કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. જય દ્વારકાથી, જય મા મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.